નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધર્મસ્થાન પર બુલડોઝર ફર્યા પછી ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળતા 6 ના મોત। પૂર્વ વડાપ્રધાનો નરસિંહ રાવ અને ચરણસિંહ ચૌધરીને ભારત રત્ન આપવાની જાહેરાત કરતા નરેન્દ્ર મોદી। ખાવડીના રિલાયન્સ મેગા મોલમાં વિકરાળ આગ ફાટી નીકળતા કરોડોનું નુકસાન, 8 કલાકે આગ કાબૂમાં। 7 રસ્તા નજીક ભયંકર ટ્રાફિક જામમાં ફસાઈ જતા હજારો વાહન ચાલકો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાખંડના હલ્દીવાનીમાં અચાનક હિંસાની જ્વાળાઓ ભડકી ઉઠી છે। પથ્થરમારો, આગચંપી અને ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે અને 1 ડઝનથી વધુ પોલીસ અધિકારીઓ સહિત 200થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા નાના એવા હલ્દીવાની શહેરમાં સનસનાટી મચી ગઈ છે। મોટી સંખ્યામાં ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે અને સેંકડો વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે। તોફાનીઓના ટોળાએ એવો હંગામો મચાવ્યો કે પોલીસ કર્મીઓ માટે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો। સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર ઊંઘતા ઝડપાઈ ગયા છે અને તોફાનને કાબૂમાં લેવામાં પણ સ્થાનિક સ્તરે બહુ ઝડપ જોવા મળી ન હતી, જેને કારણે તોફાનો વધુ વિસ્તારોમાં પ્રસર્યા હતા। આ તોફાનો બાદ સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। ગેરકાયદેસર રીતે બનેલ મદ્રેસા અને મસ્જિદને હટાવવા બુલડોઝરની કાર્યવાહી શરૂ થયા બાદ પોલીસ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો। શેરીઓમાં એકઠા થયેલા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો। પોલીસ અને અધિકારીઓને પરત ફરવાનો રસ્તો રોકવા માટે બાઇકને આગ ચાંપી દેવામાં આવી હતી અને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી। પોલીસની સિટી પેટ્રોલિંગ કાર અને મહાનગરપાલિકાના ટ્રેક્ટરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી। પોલીસ અને ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મોડી રાત સુધી પથ્થરમારાને કારણે ડઝનબંધ પોલીસ અધિકારીઓ સહિત 200થી વધુ જવાનો અને સંખ્યાબંધ રાહદારીઓ પણ ઘાયલ થયા છે। કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહ તેમજ જાણીતા કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી। પોસ્ટ કરીને પીએમ મોદીએ કહ્યું, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્રાંતિના જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। MS સ્વામીનાથને દેશમાં સામાન્ય જનતા માટે ખાદ્ય પદાર્થની અછત ન રહે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન નામના આ મહાન વૈજ્ઞાનિકે ભારતને કૃષિ ક્ષેત્રે અજોડ રીતે આગળ લઈ જવા અનેક ભલામણો કરી છે, પરંતુ અત્યાર સુધીની સરકારોએ સ્વામીનાથનની ઘણી બધી ભલામણોનો હજુ સુધી અમલ કર્યો નથી। હવે લીસું નાનકડો વિરામ બાદ જોશું રિલાયન્સ મોલમાં આગ, 7 રસ્તે ટ્રાફિક જામ અને લસણની ચોરી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12877 9512 8 12 88 9। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં
જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રોકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલા મોટી ખાબડી ગામે રિલાયન્સ કંપનીના મેગા મોલમાં ગઈકાલે ગુરુવારે રાત્રે એક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. સૌરાષ્ટ્રના સૌથી મોટા મેગા મોલમાં આગ લાગી ત્યારે આ મોલ ધંધાકીય રીતે સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. આગ લાગ્યાની પ્રથમ જાણકારી ત્યાં રહેલ સિક્યુરિટી ગાર્ડ્સને થઈ હતી. આ મોલમાં સિનેમા ઘર પણ આવેલું છે. આ સિનેમા હોલમાં લગભગ 20 પ્રેક્ષકો મૂવી જોઈ રહ્યા હતા. તેઓને પણ તાત્કાલિક બહાર નીકળી જવાની સિક્યુરિટીએ સૂચના આપી હતી. તેમજ આ મોલના રેસ્ટોરન્ટમાં અમુક લોકો હાજર હતા. તેઓને પણ તાત્કાલિક બહાર નીકળી જવાની સૂચના આપવામાં આવી હતી. આગ લાગવાની જાણકારી તમામ લાગતા વળગતાઓને રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવી હતી. આગને બુઝાવવા માટે લગભગ જગ્યાએથી ફાયર ફાઇટરો બોલાવી લેવામાં આવ્યા હતા. યુદ્ધના ધોરણે ફાયર બ્રિગેડના જવાનોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવ્યો હતો. રિલાયન્સ પેટ્રોલિયમ કંપનીની સુરક્ષા સલામતી વિશ્વકક્ષાની હોવાનું અનેક વખત જાહેર થયું છે અને કંપનીએ આ પ્રકારના વિષયોમાં અનેક વખત એવોર્ડ મેળવ્યા છે. તેની સામે ગઈકાલે ગુરુવારે રાત્રે આ કંપનીની તદ્દન સામે આવેલા કંપનીના જ સૌરાષ્ટ્રના સૌથી મોટા મેગા મોલમાં એટલી ભયાનક આગ ફાટી નીકળી કે આગને કાબૂમાં લેતા 7 કલાક નીકળી ગયા. તેના પરથી આગની ભયાનકતાનો અંદાજ તો આવે જ છે, પરંતુ તે ઉપરાંત એ વાત પણ જાહેર થઈ ગઈ છે કે મોટી આગને કાબૂમાં લેવા સૌનો પન્નો નાનો પડે છે. જોકે એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ ભયાનક આગમાં એક પણ જાનહાનિનો કેસ બન્યો નથી. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાત્રે 10 વાગ્યા આસપાસ આગ ચાલુ થઈ ગઈ હતી અને તે પછીની ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં આ વિકરાળ આગના વિડીયો વાયરલ થઈ ચૂક્યા હતા. એક અહેવાલ મુજબ 7 કલાકથી વધુ સમય બાદ આ મહાવિકરાળ આગ કાબૂમાં આવી હતી. એમ કહેવાય છે કે સવારે 5 વાગ્યા સુધી આગને સંપૂર્ણ બુઝાવવા માટે સ્થળ પર ફાયર શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓએ ત્યાં કામગીરી કરી હતી. રિલાયન્સનો મોલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાહેર થયું છે. ઘટના સ્થળે અનંત અંબાણી અને રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિતના કંપનીના અગ્રણીઓ ખડેપગે રહ્યા હોવાનો અહેવાલ છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ઉપરાંત ન્યારા કંપની તથા જીએસએફસીની ફાયર શાખા, કાલાવડ ફાયર શાખા, ખંભાળિયા નગરપાલિકાની ફાયર શાખા તથા રાજકોટની ફાયર શાખા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. એવું પણ કહેવાય છે કે આ ઉપરાંત બનાવના સ્થળે 1 ડઝન કરતાં વધુ 108 એમ્બ્યુલન્સને ખડેપગે રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. આગની આ વિકરાળ ઘટના અંગે રિલાયન્સ કંપનીએ સત્તાવાર રીતે કંપનીના પ્રવક્તાના માધ્યમથી એમ જણાવ્યું છે કે આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગના સમયે મોલ બંધ હતો. આ બનાવમાં કોઈને ઇજાઓ થઈ નથી. જામનગર જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ બનાવના સ્થળે પહોંચી ગયા હતા. આગના કારણની તપાસ કરવામાં આવશે એવું પણ રિલાયન્સ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. આજે સાંજે રિલાયન્સના પ્રવક્તા સાથે જીટીપીએલ ન્યૂઝ ચેનલે આ આગની ઘટના અંગે વાતચીત કરી હતી. વાતચીતમાં રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ શોધવા માટે તપાસ ચાલુ કરવામાં આવી છે. તેમજ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ આગ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ ફાઇનલ આંકડાકીય માહિતી માટે તપાસ કરવામાં આવી રહી છે. આગ રાત્રિના 9:30 થી 10 ની વચ્ચે લાગી હોવાનું પણ પ્રવક્તાએ જણાવ્યું હતું. રિલાયન્સના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આગ
સવારે લગભગ 6 વાગ્યે કાબૂમાં આવી હતી. આ રિલાયન્સના મોલમાં ઘણી જ ઘરવખરીની ચીજવસ્તુ તથા અનાજ સહિતનો ખૂબ જ મોટો સ્ટોક હતો. આ આગને કારણે આ તમામ સ્ટોક અને રિલાયન્સ મોલમાં રાખેલ તમામ ફર્નિચરનો નાશ થયો છે. આ આગને બુઝાવવા માટે 30થી વધુ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. આગના સ્થળે જામનગર પોલીસે પણ ખૂબ જ મદદ કરી હતી. આગ લાગ્યાના સમાચાર મળતા જામનગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તુરંત પહોંચી ગયા હતા. આગ એટલી બધી વિકરાળ હતી કે આજુબાજુના 10 કિલોમીટર એરિયામાં લોકો આ આગને નિહાળી શકતા હતા. આ આગને કારણે જામખંભાળિયા જામનગર હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. થોડા સમય માટે બંને સાઈડના રોડ બંધ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી. રિલાયન્સના પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે આ મેગા મોલમાં લાગેલ મહાવિકરાળ આગને કારણે સિનેમાઘર અને રેસ્ટોરન્ટનો પણ સંપૂર્ણ નાશ થયો છે. હવે આ મેગા મોલની જગ્યા ઉપર ભસ્મીભૂત થયેલ કાટમાળ દેખાય છે. આ વિકરાળ આગથી કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી, જેને કારણે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને રિલાયન્સ કંપનીએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. રિલાયન્સ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમજ આ આગ લાગવાને કારણે કેટલું નુકસાન થયું છે તેની પણ આંકડાકીય માહિતી અમે મીડિયાને ખૂબ જ ટૂંકા સમયમાં આપીશું. આ આગ લાગવાથી રિલાયન્સ સહિત તમામ લાગતા વળગતાઓના જીવ અધ્ધર થઈ ગયા હતા, કારણ કે આ મોલથી થોડા જ અંતરે રિલાયન્સ રિફાઇનરી આવેલી છે. પરંતુ સદભાગ્યે આ મોલ સિવાય આ આગ કોઈ જગ્યાએ પ્રસરી ન હતી. આ રીતની મોટી જગ્યા ઉપર લાગતી આગને તાત્કાલિક એટલે કે ગણતરીની મિનિટોમાં કાબૂમાં લેવા માટે આધુનિક સાધનો વસાવવાની તાતી જરૂરિયાત છે. આગ મોટું વિકરાળ સ્વરૂપ પકડે તે પહેલાં જ જો આગ કાબૂમાં આવી જાય તો જ જાનહાનિ અને માનહાનિથી બચી શકાય છે. કારણ કે આગ લાગે તો પણ એક અકસ્માત જ છે, પરંતુ તેનો સામનો કરવા માટે હાલના સમયની આધુનિક વ્યવસ્થા આજ નહીં તો કાલે સરકારે કરવી જ પડશે તેવું નિષ્ણાંત લોકોનું માનવું છે. જામનગર શહેરનો 7 રસ્તા વિસ્તાર એવો છે જ્યાં સંખ્યાબંધ અને ધમધમતા રોડ આ સર્કલમાંથી પસાર થાય છે. આ સર્કલ ખાતે જામનગર શહેર ટ્રાફિક પોલીસે ક્યારેય ધ્યાન આપ્યું નથી. ફ્લાયઓવર બનતો ન હતો ત્યારે પણ 7 રસ્તા સર્કલમાં અવારનવાર ટ્રાફિક જામ જોવા મળ્યા છે. અનેક વખત અકસ્માત પણ થયા છે. હાલમાં ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું હોય, માર્ગો સાંકડા થઈ ગયા હોય, વધુ પ્રમાણમાં ટ્રાફિકની તકલીફો રહે છે. આમ છતાં શહેરની ટ્રાફિક પોલીસ આ બાબતને ક્યારેય ગંભીરતાથી લેતી નથી. સ્કૂલ કોલેજોમાં લેક્ચર આપતી અને ખટારાઓમાં રેડિયમ પટ્ટીઓ ચોંટાડતી ટ્રાફિક પોલીસ શહેરના ટ્રાફિક નિયમન અને નિયંત્રણ પ્રત્યે ખાસ રસ ધરાવતી નથી, જેને પરિણામે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાઓ અવારનવાર જોવા મળે છે. જામનગરમાં એવું પણ ઘણી વખત બન્યું છે કે ટ્રાફિક જામ નિવારવા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ખુદ એસપીએ પણ દોડી જવું પડ્યું હોય. કામ કરવાની અને ફોટો સેશનની આ પદ્ધતિની લોકોમાં ટીકા થઈ રહી છે. ખરેખર તો એસપીએ તથા સિટી ડીવાયએસપીએ આ મામલે ગંભીરતા દાખવીને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને કડક સૂચનાઓ આપવી જોઈએ અને શહેરની ટ્રાફિક અવ્યવસ્થા પર ઉચ્ચ અધિકારીઓ મોનિટરિંગ કરી ઇન્સ્પેક્ટર અને ફોજદાર કક્ષાના અધિકારીઓને આ પ્રકારના કામો માટે દોડતા રાખવા જોઈએ એવી લાગણી લોકોમાં જોવા મળી રહી હોય અને અત્રે સમગ્ર શહેરના હિતાર્થે નગરજનોની આ લાગણીને વાચા આપવામાં આવી છે. રાજ્યમાં ચોર લૂંટારાઓ અત્યાર સુધી ઘરમાં ધાડ પાડીને ચોરી કરતા હતા, પરંતુ હવે એક એવી ચોરી સામે આવી છે જેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે. પાટનગર ગાંધીનગરના શેરથા ખાતે ટ્રકની તાડપત્રી કાપી 60 કિલો લસણની ચોરીની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. લસણ ભરેલ ટ્રકની તાડપત્રી કાપીને 60 કિલો લસણની ચોરી કરવામાં આવી છે. લસણનો ભાવ આસમાને પહોંચતા હવે લસણની ચોરીની ઘટના બની રહી છે. લસણ સાથે 130 કિલો સોપારીના પાર્સલની પણ ચોરી કરવામાં આવી છે, જેમાં ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બજારમાં એવરેજ લસણ ₹400 કિલો તથા સ્ટાન્ડર્ડ લસણ ₹500 કિલો વેચાઈ રહ્યું છે, જેને પરિણામે લસણ અને લસણની લાલ ચટણી ખાવાના તથા આ લાલ ચટણીથી દાળ શાક વઘારવાના શોખીનો લસણનો ભાવ સાંભળી સ્તબ્ધ થઈ જાય છે. ગાંધીનગરના શેરથામાં લસણની ચોરી થતાં સોશિયલ મીડિયામાં ઘણા લોકો એવી મજાક કરી રહ્યા છે કે તસ્કરની પત્નીએ લસણની ચટણી બનાવવા તસ્કરને લસણ હલાવવા કહ્યું હશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સાયબર ક્રાઇમમાં ગુજરાત આગળ અને સ્વિમિંગ સ્પર્ધા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે,
જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આ સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે 2023માં નાણાકીય સાયબર છેતરપિંડીઓને કારણે ગુજરાતીઓએ ₹156 કરોડ ગુમાવ્યા છે અથવા તેને એક્સેસ કરી શક્યા નથી. તે કોઈપણ ભારતીય રાજ્ય માટે સાયબર છેતરપિંડીઓમાં ફ્રીઝ થયેલ સૌથી વધુ રકમ હતી. વધુમાં ગુજરાતે 2023માં નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન એટલે કે 1930 પર 1,21,701 કોલ ડાયલ કર્યા. દરરોજ 333 કોલ અથવા દર 4 મિનિટે 1 કોલ કરવામાં આવેલા કોલ્સની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ભારતના રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે તેમ એક અહેવાલ જણાવે છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે 2023ના વર્ષમાં સાયબર ફ્રોડમાં સમગ્ર દેશમાં સૌથી વધુ એટલે કે ₹156 કરોડ ગુજરાતી લોકોએ ગુમાવ્યા છે. સાણા લેખાતા ગુજરાતીઓ આ પ્રકારના કોલમાં કેવી રીતે લપેટાઈ જાય છે તે મુદ્દો ચર્ચાનો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી સંચાલિત ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત જામનગરમાં શહેર કક્ષાની બહેનોની સ્વિમિંગ સ્પર્ધા કોર્પોરેશન સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવી હતી, જેમાં જુદી જુદી વય જૂથની 6 કેટેગરીમાં કુલ 150 બહેનોએ ભાગ લીધો હતો. જિલ્લા રમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન થયું હતું. લોકસભા ચૂંટણી આવી રહી હોય, ભારતીય જનતા પાર્ટીએ પક્ષની સંગઠન પાંખને એકદમ સક્રિય કરી દીધી છે. કેન્દ્ર અને રાજ્યમાંથી પાર્ટીની નેતાગીરીએ ગુજરાતના તમામ 26 લોકસભા મત વિસ્તારમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે સૌએ ગાંવ ચલો અભિયાન હેઠળ દરેક લોકસભા મત વિસ્તારના એક ગામડા સુધી પહોંચવાનું છે. લોકોનું મન અને પ્રશ્નો જાણવાના છે. થયેલા કામોનો પ્રચાર કરવાનો છે. કરવાના કામોની યાદી બનાવવાની છે. આ પ્રકારની સૂચનાઓનો અમલ જામનગરમાં શરૂ થઈ ગયો છે. જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાએ આ માટેની જાહેરાત કરી દીધી છે. આયોજન ગોઠવી દેવામાં આવ્યું છે. 10 અને 11 ફેબ્રુઆરીએ કેબિનેટ મંત્રી અને સાંસદ ઉપરાંત ધારાસભ્યો અને પક્ષના જિલ્લા પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો અને પાર્ટીના તમામ ચૂંટાયેલા લોકો ગાંવ ચલો અભિયાનમાં જોડાશે. એક મતદારનો સંપર્ક કરવાનો પ્રયાસ થશે. આ પ્રકારની જાહેરાત જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા દ્વારા પત્રકાર પરિષદમાં જિલ્લા બીજેપી કાર્યાલય અટલ ભવન ખાતે કરવામાં આવી હતી. તેઓએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આયોજિત સમગ્ર દેશ અને ગુજરાતમાં સમગ્ર જિલ્લામાં પણ અમે પાર્ટીની યોજના પ્રમાણે ગાંવ ચલો અભિયાન તારીખ 10 અને 11ના રાત્રિ રોકાણ સાથે કાર્યકર્તા
લોકસભા વિસ્તાર એટલે જામનગર જિલ્લાના દરેક ગામમાં એક દિવસની નાઇટ સાથે લોકસંપર્ક થાય, સરકારશ્રીએ કરેલા, ગુજરાત અને કેન્દ્રની સરકારે કરેલા કામોની ચર્ચાઓ થાય, પક્ષના બૂથ સુધીના કાર્યકર્તાને મળવાનું થાય, સમાજના જુદા જુદા શ્રેષ્ઠીઓને અને અલગ પ્રકારના લોકોને મળવાના થાય એ આશયથી આ પાર્ટીનો એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં બધા જ આગેવાનો અમારા ભાઈ રાઘવજીભાઈ પટેલ, માન્ય મંત્રીશ્રી પણ પસાયા ગામે જવાના છે, તેમજ પૂનમબેન મેડમ પણ MP શ્રી દાઘેડી ગામે, હું પ્રમુખ તરીકે પણ મારે અલિયા ગામે હું નાઇટ રહેવાનો છું, લોકોને અને કાર્યકર્તાને મળવાનો છું. આ પ્રમાણે અમારી આખી જિલ્લાની ટીમ ચૂંટાયેલી અને સંગઠનની સૌ કાર્યકર્તાઓ યોજનાબદ્ધ, આયોજનબદ્ધ એક દિવસનો નાઇટ સાથેનો કાર્યક્રમ ગાંવ ચલો અભિયાન જે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદેશે આપેલો છે એ પ્રમાણે સમગ્ર આયોજન અમારું ગોઠવાઈ ગયું છે. અને એ પ્રમાણે ખૂબ સરસ રીતે નીચેને મળવાનું થશે, લોકોને મળવાનું થશે અને થયેલા કામો અને કરવાના કામો એની પણ ચર્ચા લઈને કાર્યકર્તા અમારી પાસે આવશે ત્યારે એનું સાથે પણ અમે સંવાદ કરશું, એની પાસે ચર્ચા કરશું અને સ્થળેલી કેવા પ્રકારના કાર્યક્રમ થયો એ વિશે ચર્ચા કરશું. જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાતના એક અગ્રગણ્ય અખબારના સોશિયલ મીડિયાને મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં રવિન્દ્રના પિતાએ રવિન્દ્ર અને તેમના ધર્મપત્ની રીવાબા સામે ઘણી જ હૈયાવરાટ ઠાલવી હતી. બાપ દીકરાના સંબંધમાં મોટી તિરાડ અમારી પુત્રવધુ રીવાબાએ પાડી હોવાનો ખુલ્લો આક્ષેપ અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યો છે. તેઓએ એમ પણ ઉમેર્યું છે કે દીકરા રવિન્દ્રને ક્રિકેટર બનાવ્યો ન હોત તો સારું થાત. 5 વર્ષથી મેં મારી પોત્રીનું મોઢું જોયું નથી. ભીની આંખે વાત કરતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે રવિન્દ્રના લગ્નના 3 મહિનામાં જ મારી પુત્રવધુ રીવાબાએ પરિવારમાં આંતરિક વિવાદ કરી દીધો છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે રવિન્દ્રની બહેન રડે છે કારણ કે ભાઈ બહેનને રાખડી બાંધવાનો પણ સંબંધ રહ્યો નથી. આ મીડિયાના અહેવાલોથી લોકોમાં આ બાબતની વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ રીતની પોતાના સગા પુત્ર રવિન્દ્ર જાડેજા સામે પોતાના પિતાની નારાજગી હોવાનું જાહેર થતા લોકોમાં પણ ભારે અચરજ જોવા મળી રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે ઘરની વાત ઘરમાં જ રહે અને બધું ફરી પહેલા હતું તેવું થઈ જાય અને પરિવારના લોકો સાથે બેસીને જે કાંઈ નાની મોટી નારાજગી છે તે દૂર કરે, જેથી આવતા દિવસોમાં બંને પક્ષે પ્રગતિમાં ક્યાંય રોક ન આવે. બાકી જો બંને પક્ષ તરફથી અંતર વધશે તો નુકસાન બંને પક્ષને સહન કરવું પડશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર. બ્રાન્ડ ચેક.
પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. આગામી 12મી ફેબ્રુઆરીએ જામનગરમાં ITI ખાતે રોજગાર ભરતી મેળાનું સવારે 10:30 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના દરેડ ઉદ્યોગનગરમાંથી એક ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક બ્રાસપાટનો માલ લઈને મહારાષ્ટ્ર જવા રવાના થયા પછી આ ટ્રક સુરત નજીક રેઢો મળ્યો છે. તેમાંથી ₹82 લાખનો બ્રાસપાટનો માલ ગુમ થયો છે. અમિત વ્રજલાલ દત્તાણીએ જામનગરના યોગેશ શશિકાંત દાસાણી વિરુદ્ધ ₹4 લાખનો ચેક પરત ફરવાની ફરિયાદ નોંધાવી છે. દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારીએ ભાણવડની સરકારી હોસ્પિટલમાં ગંભીર ફરિયાદો અંગે કડક સૂચનાઓ આપી છે. દ્વારકા જગત મંદિરમાં એકસાથે યોજાયેલા 9 મનોરથના ભવ્ય દર્શનનો હજારો ભાવિકોએ વિવિધ માધ્યમોથી ધર્મ લાભ લીધો છે. જામનગરમાં ભગવાન જગન્નાથનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. 17 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જામનગરમાં 8મી ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી રહ્યા પછી અચાનક 5.7 ડિગ્રીનો ઘટાડો થતાં 9 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી થઈ ગયું હતું, જેને કારણે શુક્રવારે લોકોએ સવારમાં જોરદાર ઠંડી અનુભવી હતી. ખંભાળિયા નજીક હેમંતભાઈ આલાભાઈ પિંડારિયા નામના 46 વર્ષના યુવાન કજુરડા પાટિયા પાસે ઊભા હતા ત્યારે એક બુલેટ ચાલકે તેને હડફેટમાં લેતા હેમંતભાઈનું મૃત્યુ થયું છે. ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના નિઝામ વલી મહમદ ખફી નામના 26 વર્ષના યુવાનનું પગ લપસી ગયા પછી કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના ભીખાભાઈ ગોરધનભાઈ બુસા પર હુમલો કરવા અંગે તે જ ગામના ચિમન વલ્લભભાઈ કોટડિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 81 વર્ષના પરસોત્તમભાઈ તુલસીદાસ માખેચા તે નવીનભાઈ તથા દીપેનભાઈના પિતાનું અવસાન થયું છે. મહેશભાઈ ભગવાનજીભાઈ લાંબા તે રેણુકાબેનના પતિ તથા ભરતભાઈ દીપકભાઈ અને પૂજાબેનના પિતાનું અવસાન થયું છે. દિલીપભાઈ વીરચંદભાઈ માટલિયાના 65 વર્ષના પત્ની જયશ્રીબેન તે વિજયભાઈ તથા શિવાનીબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ધર્મસ્થાન પર બુલડોઝર ફર્યા પછી ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળતા 6 ના મોત. પૂર્વ વડાપ્રધાનો નરસિંહા રાવ અને ચરણસિંહ ચૌધરીને ભારત રત્ન આપવાની જાહેરાત કરતા નરેન્દ્ર મોદી. ખાવડીના રિલાયન્સ મેગા મોલમાં વિકરાળ આગ ફાટી નીકળતા કરોડોનું નુકસાન, 8 કલાકે આગ કાબૂમાં. 7 રસ્તા નજીક ભયંકર ટ્રાફિક જામમાં ફસાઈ જતા હજારો વાહન ચાલકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.